નમસ્કાર. વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી યુવતી પહેલા તો પ્રેમમાં પડી, પછી સગાઈ કરી અને પોતાના જ મંગેતરનું દુપટ્ટા વડે ગળું દાબીને હત્યા કરી. ત્યારબાદ વડોદરા પોલીસને 3 દિવસ માટે ગોળ ફેરવી. આખા બનાવની વાત કરીએ તો 29 ડિસેમ્બર 2025 નો બનાવ છે. મૂળ છોટાઉદેપુર જિલ્લાના રોજકુવા ગામના 23 વર્ષીય સચિન રાઠવાને પોતાને જ મંગેતર દુપટ્ટાથી ગળું દાબીને કાળસ કાઢી નાખ્યું. જેમાં યુવક અને યુવતી વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. તેને લઈને બંનેની સગાઈ પણ થઈ હતી. ત્યારબાદ યુવક સચિન વડોદરા પોતાની પ્રેમિકા રેખા રેલવેમાં નોકરી કરતી હોવાથી તેની જોડે પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેવા આવ્યો હતો. બંને સાથે રહેતા હતા. સચિનને રેખાના કોઈ બીજા યુવક સાથે સંબંધ હોવાની શંકા હતી. તેને લઈ બંને વચ્ચે ઝઘડા થતા હતા. તેથી રેખા સચિનને લગ્ન કરવાની ના પણ પાડી હતી. ત્યારે આ વાતની જાણ સચિને પોતાના પિતાને કરી હતી. જ્યારે સચિન ઊંઘતો હતો ત્યારે યુવતી પોતાના દુપટ્ટાથી ગળું દબાવીને સચિનના પિતાને જાણ કરીને કહ્યું હતું કે સચિન ઊંઘતો હતો ત્યારથી જાગ્યો નથી. ત્યારબાદ યુવકને સયાજી હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પોલીસને સચિનના ગળાના ભાગે નિશાન મળી આવતા યુવતી રેખાની પૂછપરછ કરી હતી. પરંતુ પોલીસને પણ યુવતી રેખાએ 3 દિવસ માટે રમેને ચડાવ્યા હતા. બાદમાં સચિનની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ફાંસો આવતા હત્યા કરનાર પ્રેમિકાએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. એ આગલા દિવસે સાંજે 5:30 ની ટ્રેનમાં આવ્યો અહીંયા. એને બંને જણ જોડે આવ્યા હતા. ત્યાંથી મેં એમને ભાડાને બી પૈસા આપીને મારા છોકરાને ને એ લોકોને ત્યાંથી ટ્રેનમાં બેહાડ્યા અને આમ ખુશીથી આવ્યા. ત્યાં એમને ઘરે બધું કામ પતાવી આપીને આવ્યા અને સવારે નોકરી તેમ કરીને અહીંયા આવતા રહ્યા સવારે. એટલે પછી આવ્યા પછી હવે એને નોકરી પર આવ્યો હતો અહીંયા સાહેબને ઓફિસ પર અને 2:20 મારી પર ફોન આવ્યો કે પપ્પા રેખા ના પાડે છે લગ્ન કરવાની અને હવે આપણે એમની જોડે લગ્ન કેવી રીતના કરવાના એ બધા ઓર્ડરો આપેલા હતા લગ્ન માટેની તૈયારીના ડીજે ના બધા. તો કે એનું કેન્સલ કરાવી દીધો ને રેખાને ફોન કરી દીધો. એટલે રેખાને મેં તૈયારીમાં ફોન કર્યો 2-3 વાર કર્યો તો રેખાએ મારો ફોન જ નહીં ઉપાડ્યો સર. 4 વાગ્યા 4 ને 4:15 રેખાએ મને જણાવ્યું પછી કે પપ્પા સચિન ઊંઘતેલા તેવા જાગતા નહીં કે એ હું થયું ને ખબર નહીં કે મેં જગાડું પણ જાગતો જ નહીં એવું કીધું અને તમે જલ્દી આવો આટલું જ મને કીધું. મારે તો શંકા છે ચોક્કસ એને દગો કર્યો છે. કોઈ દગો કર્યો? એ છોકરી એ દગો કરાયો હોય. આ મામલે મકરપુરા પોલીસે યુવતી રેખાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.